અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે। આ પ્લેન 1:38 વાગે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું। આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતા। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર વિમાન તૂટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીના તેમજ ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે। તમામ મૃતદેહને સળગતી હાલતમાં છે। પ્લેન જ્યાં ક્રેશ થયું છે એ બિલ્ડિંગમાં સિવિલમાં ડોક્ટર માટેની હતી, ત્યાંથી બધાનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બિઝનેસ ક્લાસમાં બેઠા હતા અને પહેલી હરોળની સીટમાં બેઠા હતા। લોકોના મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં પણ નથી। મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ જોશી અને સંબંધિત વરિષ્ઠ સચિવોને ટેલિફોન પર સંપર્ક કરી ઇજાગ્રસ્ત મુસાફરોની તાત્કાલિક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા માટે હોસ્પિટલ અને સારવારની તમામ વ્યવસ્થાઓ અક્રમ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી છે। ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી આ વિમાનમાં દુર્ઘટનામાં બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી। રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે। આ કંટ્રોલ રૂમમાં ફોન નંબર 07923251900 અને મોબાઈલ નંબર 9978405304 ઉપર સંબંધિતોને સંપર્ક કરી શકાશે। નયનભાઈ શાહ છે, વિજયભાઈની બિલકુલ બારોટમાં રહું છું। અમે સોસાયટીના દરેક લોકો ચિંતિત અવસ્થામાં છીએ કે શું બન્યું, એકચ્યુઅલી આ ન્યૂઝ શું છે। અમે તમારા મિત્રો પાસે અમે આશા રાખતા હોય કે તમને લોકોને વધુ ખબર હશે, બરાબર, કારણ કે તમે દરેક મિનિટનો હિસાબ રાખતા હો। બટ એનીવે જે પણ બન્યું હોય અને જો એ સત્ય હોય તો ખરેખર દુઃખદ વસ્તુ છે। અમે કન્ફર્મ જે પણ ન્યૂઝ આવે ત્યાં સુધીની રાહ જોઈ છે। સો લેટ અસ વેઇટ અને થિંક ફોર અ ગુડ થિંગ। અંજલિબેન અત્યારે ઓલરેડી ત્યાં લંડનમાં ગયેલા છે સિન્સ 1 મંથથી, અને લગભગ એ ટેન્ટેટિવલી 20-22 તારીખે પાછા આવવાના હતા। તો લાઇકલી ટુ બી સાહેબ એને તેડવા માટે જ ગયા હોય કે 5-10 દિવસ ભેગા રહીને પછી ભેગા પાછા આવી જાય। તમારા કોઈ પરિવારના સભ્યો સાથે વાત થઈ છે? ના, કોઈ સાથે કોઈ ફોન ઉપાડતું નથી। અંજલિબેન અને વિજયભાઈની દીકરી લંડન છે, એમના જમાઈ લંડન છે, દીકરો અમેરિકા રહે છે, એમની સાથે કોઈ કઈ ના, અત્યારે અમને કઈ ખબર નથી, અમારે કઈ કોન્ટેક્ટ થયા નથી। પણ જે એના રાજુભાઈ છે ભદ્રીજા અમદાવાદ અને અમીભાઈ, એની સાથે મેં કોન્ટેક્ટ કરી છે પણ ફોન ઉપાડતા નથી। તમારું નામ કાકા? ડોક્ટર નયનભાઈ શાહ, बराबर। भावना बहन, आपके कौन आ रहे थे और कौन सी फ्लाइट में आ रहे थे और अभी क्या सिचुएशन लग रही है आपको? हमारी बहन जा रही थी लंदन, 1 बजे जा रही थी। 1:10 की फ्लाइट थी और जा रही थी लंदन। लंदन जाने से पहले ही क्रैश हो गया प्लेन। की इंडस्ट्री में बिजनेस करता हूँ, एयरलाइंस में। मेरा पीछे यहाँ 200 मीटर पहले ऑफिस है, रिया एयर कार्गो एक्सप्रेस। यहाँ पे जो ऑफिस से बाहर निकला तो मैंने देखा कि आवाज़, जोर से आवाज़ आया विंग्स का, फिर पूरा धुआं भर गया। लोग यहाँ से भगदड़ मची। उसके बाद आके देख रहे थे ये हादसा की स्थिति। अच्छा, तो आप यहाँ पे पहले आए तो आपने क्या देखा? आए पे आने के बाद देखा कि पूरा मलबा बिखरा हुआ, आग लगी है, पूरा धुआं गुब्बारा है, कुछ भी दिखाई नहीं दे रहा, समझ में नहीं आ पा रहा था क्या है। हाँ, उसके बाद पता चला कि ये विंग्स गिरा हुआ है, फ्लाइट वो किया, और फिर प्रशासन ने चारों तरफ से घेर लिया। कितने बजे हुआ तकरीबन ये हादसा, कुछ समय बता? लगभग 45 मिनट पहले हादसा हुआ है। जो पार्किंग है वो पता नहीं कितने कैजुअलिटी हो नहीं बताते। वो पूरा बिल्डिंग है जो डॉक्टर रहते हैं उस बिल्डिंग में, रेजिडेंशियल बिल्डिंग है, उसमें डॉक्टर रहते हैं जो सिविल नहीं वो सरकारी बना के। हाँ, रेजिडेंशियल बिल्डिंग है जो सरकारी बना रखा है। जो रहते हैं लोग, वो दोनों बिल्डिंग में लोग रहते हैं। वो 100% हुई होगी, उसके बाद पता चलेगा। समाचार મળ્યા એટલે તરત જ હું ગાંધીનગર ખાતેના માન્ય વિજયભાઈના ઘરે પહોંચ્યો છું। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનની અંદર સવાર 242 લોકોને ભગવાન ચમત્કારિક રીતે બચાવી લે। બાપુ, તમને જાણ કેવી રીતે થઈ, શું છે? અમારે અવારનવાર, હું પણ ગાંધીનગરમાં રહું અને એ પણ મારી નજીકમાં રહે એટલે મળવાનું થાય, અને એમનો પંજાબનો પ્રોગ્રામ હોય તો મને કહીને જાય કે હું પંજાબ જાઉં છું। પરમ દિવસે જ રાત્રે મારે
એ જ્યારે લુધિયાણા હતા ત્યારે વાત થઈ હતી કે હું લુધિયાણા છું અને 12મી તારીખે હું લંડન જવાનો છું, પણ આજ ફ્લાઇટમાં હતા એ મને ખબર નહોતી, પણ કંઈ એ જ ફ્લાઇટમાં હતા એવું કંઈ કન્ફર્મ થાય છે. પણ હું ફરીવાર ભગવાનને, ઈષ્ટદેવને પ્રાર્થના કરું છું કે બધા જ પેસેન્જરોને હેમખેમ ચમત્કારિક રીતે બચાવી લે. એર ઇન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડિંગ ઇન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ હતી. આ હોસ્ટેલમાં 50થી 60 ઇન્ટર્ન ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઇન્ટર્ન ડોક્ટરના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાસ્કર રિપોર્ટર સ્થળ પાસે પહોંચ્યા ત્યારે હોસ્ટેલ પાસે હાજર એમ્બ્યુલન્સ પાસે રહેલા નર્સોએ જણાવ્યું હતું કે આ હોસ્ટેલ ઇન્ટર્ન ડોક્ટરની છે અને તેના ઉપર જ પ્લેન પડ્યું છે. હોસ્ટેલમાં અંદરથી 50થી 60 ઇન્ટર્ન ડોક્ટર હતા. અતુલ્ય 1, 2, 3 અને 4 જ્યાં રેસિડેન્ટ ડોક્ટર રહેતા હતા તે બિલ્ડિંગને પ્લાન અથડાયું હતું. પ્લાનના તમામ મુસાફરો આ બિલ્ડિંગમાં આરામ કરતા રેસિડેન્ટ ડોક્ટર સહિત અનેક લોકોએ પ્લેનને ક્રેશમાં મૃત્યુ પામ્યા છે. इंडिया 171 फ्लाइट में अहमदाबाद से लंदन जाने के लिए 230 पैसेंजर की बुकिंग थी. उसके सिवाय क्रू मेंबर भी थे. दुर्भाग्यपूर्वक दोपहर के 1:40 बजे के आसपास प्लेन टेक ऑफ होने के साथ ही दुर्घटनाग्रस्त बना. जिस विस्तार में प्लेन क्रैश होकर गिरा है वहां पे अहमदाबाद सिविल हॉस्पिटल के विद्यार्थियों के हॉस्टल, स्टाफ क्वार्टर और अन्य रेजिडेंशियल विस्तार है. उस विस्तार के लोगों को भी ईजा पहुंची है. 50 जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है. अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है. फ्लाइट के जो पैसेंजर हैं उनके जो सगे हैं, नजदीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि डीएनए टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसौटी भवन में की है. आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नजदीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप डीएनए सैंपल के लिए कसौटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम है उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके. प्लेन के जो मुसाफिर हैं उनके रिलेटिव और बाकी जो ईजा होके घायल होके सिविल हॉस्पिटल आए हैं उनके सगे संबंधियों को अगर किसी भी तरह की पूछताछ करनी है, ज्यादा माहिती की जरूरत है, तो उसके लिए सिविल हॉस्पिटल अहमदाबाद ने 2 हेल्पलाइन नंबर शुरू किए हैं. एक नंबर है 63 57 37 38 31 एवं दूसरा नंबर है 63 57 37 38 41. इन 2 नंबर पे आप माहिती के लिए संपर्क कर सकते हैं. प्लेन के जो पैसेंजर थे उनके सगे संबंधियों के लिए मेडिकल कॉलेज बिल्डिंग में कसौटी भवन में वेटिंग एरिया की हम लोगों ने व्यवस्था की हुई है. धन्यवाद. मैं માનીએ જ નહીં, અમે બેન માનીએ જ નહીં. અત્યારે તમે લડી રહ્યા છો, અંજલિબેન અને વિજયભાઈનો પ્રેમ જ એટલો છે. તો અરે ધ્રુજારી અંદરથી આવે છે. ઘરના મેમ્બરો પોતાનો દીકરો હોય એ રીતે રહે છે. એટલે છે ને આવું ન માનવામાં આવે. તમે બધા પ્રાર્થના કરો મારા દીકરાને કાંઈ ન થાય. હાલ જે એટલે પોતાના દીકરા વિજયભાઈ તમારી સોસાયટીના સભ્ય છે, પ્રમુખ છે. પૂર્વ સીએમ પ્રમુખ છે. આ જે ઘટના બની એમાં તેઓ પણ હાજર જે પ્લેનમાં હતા એવી વાત સામે આવી રહી છે. શું કહેશો? અમને તો એવું માનવામાં જ નથી આવતું. આ પ્લેનમાં હોય, ભગવાન કરે કે અહીંયા પ્લેનમાં એમાં ઘણા બચી ગયા હોય, વાયગા હોય, ભલે પકડારી પકડે. સારા નરસા બધા પ્રસંગોમાં બધાની સાથે હાજરી પુરાવે. એટલા जो पता चला है वो ये है कि एयर इंडिया की जो लंदन जाने वाली फ्लाइट थी वो टेक ऑफ के बाद यहाँ पे क्रैश हो गई है, जिसमें प्रिलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे. यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है. इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे. फायर फाइटर वगैरह स्थल पे हाजिर है. लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है.
ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूँ, सभी हमसे सहयोग करें, जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, BSF, CISF, कॉरपोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ, सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सकें। थैंक यू। मेरा नाम रमीला। रमीला बेन, आप कौन था वहाँ पे और हॉस्टल में कौन क्या काम कर रहे थे? मेरा लड़का है ना, वो ब्रेक पड़ा था खाने का, तो हॉस्टल में खाने गया था इधर, हॉस्टल में ही प्लेन क्रश हुआ, पर मेरे लड़का को कुछ हुआ नहीं। बात हुई मेरी, और इसके भाईबंद है ज्यादा हुए तो लोग मर गए, ये फिर मेरे लड़का को देखने जाना है अंदर मेरे को। अभी क्या लड़के को क्या सिचुएशन है? लड़का बोला है कि मैं अच्छा दूसरे मार से कूदा था ना, तो थोड़ा खाली लगा है, ऐसा बोला है मेरे को, पर मैं जाऊँ अंदर तो मालूम पड़े ना ऐसा। ठीक है। વિમાનમાં 2 પાયલટ સહિત 10 ક્રૂ સભ્યો હતા. પાયલટ સુમિત સુબરવાલાએ છેલ્લી ઘડીએ મેડે કોલ કર્યો હતો. આ એક આંતરરાષ્ટ્રીય કટોકટી કોલ છે જે પાયલટ ગંભીર મુશ્કેલમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય ત્યારે મોકલે છે. મેડે શબ્દ ફ્રેન્ચ શબ્દ મેડેજ પરથી આવ્યો છે, જેનો અર્થ મને મદદ કરશો. તેને 3 વખત પુનરાવર્તિત કરવામાં આવે છે, મેડે મેડે મેડે, જેથી ખાતરી કરી શકાય તે ખરેખર કટોકટી છે અને અન્ય સંદેશા વ્યવહાર માટે ભૂલ ન થાય. કેપ્ટન સુમિત સબરવાલ 8200 કલાકનો અનુભવ ધરાવતા RTCમાં છે. કો પાયલટોને 1100 કલાક ઉડાનનો અનુભવ હતો. ATC મુજબ વિમાન અમદાવાદથી રનવે 23 પરથી 13:39 ભારતીય સમય 0809 UTC વાગ્યે રવાના થયું હતું. તેણે ATCને મેડે કોલ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ ATC દ્વારા કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ વિમાન દ્વારા આપવામાં આવ્યો ન હતો. રનવે 23 પરથી પ્રસ્થાન કર્યા પછી તરત જ વિમાન એરપોર્ટની બહાર જમીન પર પડી ગયું. અકસ્માત સ્થળ પરથી ભારે કાળો ધુમાડો નીકળતા જોવા મળ્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.